ગામો ગામના દેશો દેશના હરિભક્તો મહારાજનું અલગ અલગ સામગ્રીઓ લઈ અને પૂજન કરવા આવી રહ્યા છે. હે પ્યારી લાલ સુરંગી પાગ અલૌકિક હે ભક્ત આ શું લાવ્યા છો? સારું. હે ગોવર્ધનભાઈ આ ચંદનમાં પગ બોલો. આ શું કરે છે? આ શું કરે છે? ગાડો જોઈ શું કરે છે? એ ગાડા ગોવર્ધન, આ શું કર્યું તે? ભગવાનનું પૂજાનું ચંદન બગાડ્યું. જો તો ખરો શું કરે છે તું? કાંઈ ખબર પડે છે કે નહીં? અને મહારાજ તમે ખરી લીલા કરો છો. આ ગોવર્ધનને કાંઈ ખબર પડતી નથી. શું કરો છો? શાંત થાઓ કાટીઓ. આ ગોવર્ધનભાઈને તો સર્વત્ર અમારી મૂર્તિ જ દેખાય છે હો. એને અમારી મૂર્તિ વિના બીજું કાંઈ ભાસતું નથી. એમાં તમને કાંઈ ખબર પડશે નહીં. આ ગોવર્ધન ખબર પડતી નથી હો. શું કરવું શું ન કરવું કઈ ગાડો ગાડો છે ગોવર્ધન સાવ ગાડો છે. આ શું કરે? ખબર નથી. બધું ચંદન બગાડી નાખે. આ પૂજામાં કામ નહીં આવે. ગોવર્ધનભાઈ આ ઢોલિયા ઉપર વિરાજમાન થાઓ. હે ગોવર્ધન, હમો બે હમો. મહારાજને પાછળ આળપ થાય છે. હમો બે હમો. એલા મહારાજને પીઠ થઈને બેસે ગાંડો થયો શું? ગોવર્ધન જો આપ નમી કે બેઠો છો? અરે પણ મહારાજને તો આડપ થાય છે. હા આડપ થાય છે. આડપ મહારાજને ખબર જ નથી. શાંત થાઓ ભક્તો, શાંત થાઓ. આ ગોવર્ધનભાઈને તો એક જ અમારી મૂર્તિ દેખાય છે હો. એને ક્યાં કઈ ખબર પડે છે? બધું જ સરખું છે હો. ગોવર્ધનભાઈ જી મહારાજ. સુઈ જાઓ. જીવી આપની આજ્ઞા મહારાજ. અરે અરે વાહ ગાંડો થયો શું? ખબર પડતી કાય આવ. મહારાજ બેઠા છે સભામાં સુએ જો. અપમાન થાય છે મહારાજ. કાઠીઓ ભક્તો તમે સર્વે ગોવર્ધનભાઈના ચરણ દાબો. ગોવર્ધન આપણે જવાનું કોઈ હું માથું છે ગોવર્ધન ત્યાં આવ. ખબર પડતી કે જરા આવ. આડો છે તો લાગ આડો આવ. આ છે તો જરા આવ. ધૂળ પડી. એલા આ બધા મોટા મોટા હરિભક્તો તારા પગ દાબે તને શરમ નથી આવતી કાંઈ? અરે ગોવર્ધન આ નાના નાના તો ખરા પણ આ
મોટા મોટા બાપુઓ પણ તારે પગ લાગે છે. હે ગોવર્ધન, હવે તો હદ થાય ને હદ. મુક્તાનંદ સ્વામી જેવા પણ તારા પગ દબાવવા આવે છે. હવે તો શરમ કર કાંઈક. બીજું બીજું તારું હાવ. ગ્રહસ્થ થઈને સંતો પગ દબાવે કેવું લાગે? શરમ નથી આવતી કાંઈ? હે ભક્તો, હે ગાંઠીઓ, તમે શાંતિ રાખો. એની સ્થિતિને તો જરા સમજો. એને સર્વત્ર અમારી મૂર્તિ જ દેખાય છે. અમારી મૂર્તિ વિના બીજું એને કાંઈ ભાસતું નથી હો. મહારાજ, આ રીતે આ બધા ગાંઠીઓનો સંશય દૂર કરવા અને સાચા ભક્તનો પરિચય આપવા માટેનો નિર્ણય કરે છે, જે આપણે હવે બીજા દ્રશ્યમાં નિહાળીશું. નાટકના પ્રથમ દ્રશ્યમાં આપણે નિહાળ્યું કે આ ગોવર્ધન શેઠની કેવી અલૌકિક સ્થિતિ, કે એને શું કરવું શું ન કરવું કાંઈ નહીં. ના ના આપણે આ ગોવર્ધન ગોવર્ધન શું કરે કે ખબર પડે છે. મહારાજનું પૂજન ચંદન ઉગાડી નાખ્યું અને પાછો મહારાજને આડત થઈને બે હોઈ ગયો રહ્યો. હે ભક્તજનો, सोने की छड़ी रुपए की मसाल जरियन का जामा मोतियन की माला काने कुंडल माथे मुकुट कर्मा शोभे रेशमी रुमाला सोना ना हार हीरा ना हार फूलों ना शोभे हरडे हार हाथ में गड़ा हाथ में वीटी चरण कमल में शोभे चाकड़ी चित्रा ना चोर मंगड़ा ना चोर अंगीर सतिया शृंगार नजर न लागे श्री धर्मभक्ति ना पुत्र श्री घनश्याम महाराज ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. હે ભક્તજનો, કેમ સર્વે મજામાં છો ને? અમને ખબર છે તમારા સૌ કોઈના મનમાં અત્યારે સંશય ચાલી રહ્યો છે. અમારા ગોવર્ધનભાઈ તો એવા ભક્ત છે કે જેમને સાકર અને મીઠું એ પણ બંને સરખા લાગે હો. આ ભક્ત તો એકાંતિક ભક્ત છે અમારા, અને તમારે સૌ કોઈને મનમાં એવો સંશય થાય છે કે મહારાજ શું લીલા કરી રહ્યા છે. તો એ તમારા સંશયને અમે જરૂર દૂર કરીશું. તમે ધીરજ રાખો. નાજાભાઈ, નાજા અહીં આવો. એક વાટકામાં સાકર અને એક વાટકામાં વડાગરું મીઠું લાવો. મીઠું ને સાકર સાકર લૈયા જોજે. હવે ભણો બાપુ, મહારાજ કઈક લીલા કરે છો. સારું બસે, ચિંતા ના કરો.
જે આ બાપા સાકર પોતે ખાશે અને જો મીઠું આપણાને ખવડાવશે પ્રસાદીમાં તો જોજે ફાકડા મોય મીઠાના નાખશે તો નાવા જવાનું બંધ નહીં થાય હો બાપ. બાપુ ચિંતા ના કરો, ચિંતા ના કરો. મહારાજ આપણા ઘણા દયાળુ છે. હા, એ પણ સારું છે બાપા. હા, આવું કહે છે, મહારાજ દયાળુ છે, ચિંતા ના કરો. એ કાંઈ હમણાં ખબર પડશે શું કરવા માંગે છે. ભૂકા નીકળી જશે જોજે હો બાપ. મહારાજ લીલા કરશે ને આપણે લાલ કરી દેશે. સારું રાખો એ ગોવર્ધનભાઈ ને બોલાવી લાવજો. આવો ગોવર્ધનભાઈ, બેસો. ગોવર્ધનભાઈ, આ સાકર અને આ મીઠું જમો. કેમ ખાતો હશે ભાઈ? હે ભણો બાપુ, આ તો ગોવર્ધન તો બે ખાવા માંડ્યો હે. આ શું કરવા માંગે છે? આ જોજો કઈ શું કરે કઈ ખબર નથી પડતી આપણને હો બાપુ. લે નાજા, તું આ બંનેમાં સાકર તો નથી લઈ આવ્યો ને કે? અરે ના બાપુ ના, એકમાં તો સાકર લઈ આવ્યો અને એકમાં તો મીઠું લઈ આવ્યો. ખરી છે લઈ ગયા. ભણો બાપુ, મહારાજ ને કેવું પડે હો, ને આ ગોવર્ધન ને કેવું પડે આપણે હો. પણ જો મહારાજે આવી પરીક્ષા મારી લીધી હોય તો ભૂકા નીકળી જાય મારા બાપા. એ વાત સાચી હો બાપુ. ભણું આ તો તમારે કર્યો. આ તો તમારે કાઢી ભાઈ. શાંત થાવ કાઠીઓ. આ ગોવર્ધનભાઈ તો અમારી મૂર્તિને ધારી અને આ સાકર અને આ મીઠું જમી ગયા ને. આ મહારાજ કેવું પડે હો બાકી, કેવું પડે. જો ભક્તો, આ ગોવર્ધનભાઈ અમારી મૂર્તિને ધારી અને સાકર અને મીઠું જમ્યા, તેમાં બંનેમાં કાંઈ પણ ભેદ જણાવો નહીં. તેવી જ રીતે આપણી જે ભક્તિ કરીએ તો એમાં ભગવાનને ધારી કોઈ પણ ક્રિયા કરીએ અને ભગવાનને ધારી અને જો ક્રિયા કરવામાં આવે તો એ ક્રિયા તે ભક્તિ બની જાય છે અને તે ભક્તિને ભગવાન વશ થાય છે અને ભગવાન તે પ્રેમથી સ્વીકારે છે. માટે આપણે કોઈ ભગવાનને ક્ષણ માત્ર પણ ભૂલવા નહીં. તમે પણ હવે આવી રીતે ભક્તિ કરશો ને? સારું. સર્વે હરિભક્તોને, સર્વે કાઠીઓ હરિભક્તો, આવેલા સર્વે સભામાં બેઠેલા ભક્તોને આવી રીતે ભજન ભક્તિ કરવા માટે ભગવાન અને સંતોના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આવીને આવી ભગવાનને વિશે આપણી વૃત્તિ રહે અને આ ગોવર્ધનભાઈ જેવા આપણે એકાંતિક ભક્ત થઈએ અને આને આ જે જન્મ છે આપણો એ છેલ્લો થઈ જાય. સારું, તો સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.